સ્માર્ટ સિટી અને મહાનગરપાલિકાઓમાં દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાતભરના મહાનગરોમાં આ દબાણ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે સુરત શહેરમાં છેલ્લા 2 મહિનાથી ઝીરો દબાણની કાર્યવાહી પૂરજોશમાં ચાલી રહી છે. અલગ અલગ રાજ્યોમાં તેમજ સુરત શહેરના સ્થાનિક બેરોજગારો પોતાની રોજગારી મેળવવા માટે જે શાકભાજી લારી, ગલ્લા, ફૂટપાથ પર પાથરણા કરી ધંધો કરતા ફેરિયાઓ આર્થિક ભીસમાં મુકાઈ ગયા છે. તે પોતાનું ગુજરાન પણ ચલાવી શકતા નથી, જેના કારણે પોતાની પરિસ્થિતિને પહોંચી વળવા માટે તેઓ 8મી જાન્યુઆરી 2024ના રોજ અધિકાર રેલીનું તેમના દ્વારા આયોજન કર્યું હોવાનું સામાજિક કાર્યકર હરીશભાઈ ગુર્જર તેમજ સબીરભાઈ ચાયવાલા અને અસલમભાઈ મેમનની આગેવાનીમાં યોજાનાર છે, જેમાં હજારોની સંખ્યામાં લારી પાથરણાવાળા ઉપસ્થિત રહીને આ રેલીમાં ફેરિયાઓ પણ જોડાવાના છે, કે જે તેમની પોતાની સમસ્યા અને ગુજરાનની પરિસ્થિતિનો પ્રશ્ન નિર્માણ થયો છે, જેને લઈને આ રેલીનું આયોજન કરવામાં આવનાર હોવાનું જણાવાયું છે. સાંભળો શું કહ્યું આ બેરોજગાર સ્થાનિક રોજગારી મેળવવા માટેનો પ્રયાસ કરતા ગુજરાતના સુરતમાં રહેતા સ્થાનિક બેરોજગારોની સમસ્યા. સાંભળો શું કહ્યું તેમણે. ગુજર સામાજિક કાર્યકર્તા સુરત શહેર. આજે છેલ્લા 2 મહિનાથી સુરત મહાનગરપાલિકા દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે ઝીરો નંબરના નામ પર, આજે ગરીબ લારીવાળા, શાકભાજીવાળા હોય, કટલરીવાળા હોય, જે બી પોતાની રોજીરોટી ચલાવતા હોય, એને ઝીરો નંબરના નામ પર દબાણ કરીને એ લોકોનો ધંધો 2 મહિનાથી બંધ કરાવી દેવામાં આવ્યો છે. આજે મોંઘવારીની અંદર એક દિવસ લોકોથી સહન થતું નથી, ત્યારે આ ગરીબ માણસો 2 મહિના 60 દિવસ કેમ સહન કરે? ઝીરો નંબર એકચ્યુઅલી કોઈ કાયદો નથી, કારણ કે સુપ્રીમ કોર્ટે કાયદામાં એવું કીધું છે 19A કે તમે કોઈ પણ વેન્ડરોને ધંધો બંધ કરાવી શકો નહીં, એ કાયદામાં નથી. પરંતુ આ તાનાશાહી સરકાર, આ તાનાશાહી સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા આ ગરીબ માણસોને હેરાન પરેશાન કરી અને એ લોકોના ધંધા રોજગાર બંધ કરી દેવામાં આવ્યો છે. આજે સુરત શહેરની અંદર લગભગ 2,40,000 વેલ્ડરો છે, લારી ગલ્લાવાળા, અને મ્યુનિસિપાલિટીમાં બતાવે. ચેતનાબેન મોદી. બસ આજે હરીશભાઈ જે સારું કામ કરી રહ્યા છે એમાં મારું પૂરેપૂરું સમર્થન છે. ને 100% લારી ગલ્લાવાળા હશે તો જ આપણે રહીશું, બાકી આપણે એમને એમ તો લાગતું નથી કે કોઈ જનજીવન ચાલુ રહે. શાકભાજીની જરૂર પડે, બધા ઘરે ના મંગાવી શકે ઓનલાઈન, એટલે લારી ગલ્લીવાળાની તો આપણને પૂરેપૂરી જરૂર છે જ. ને એમનાય ઘર ચાલે, એમના છોકરાઓ ભણી શકે, સારું એજ્યુકેશન, ને કમાવા માગે છે તો કમાવા દેવું જોઈએ. સરકારે બી એ લોકોને સમર્થન કરવું જોઈએ. નરેશભાઈના ઉમદા કામમાં મારું પૂરેપૂરું સમર્થન છે. આપનું નામ? હું હરીશભાઈ ગુર્જર, સામાજિક કાર્યકર્તા સુરત શહેર. આજે સુરત શહેરની અંદર જે ઝીરો નંબરના નામ પર જે લોકોને ગરીબ માણસોને હેરાન પરેશાન કરવામાં આવ્યા છે, આજે આ લોકો સ્વરોજગાર છે. આ રોજગાર આપવાની જવાબદારી સરકારની છે, કે સરકાર કાયમ કહે છે કે સ્વનિર્ભર, સ્વરોજગાર. ક્યાંનો સ્વનિર્ભર ને ક્યાંનો સ્વરોજગાર? આજે ઝીરો નંબરના નામ પર સુરત મહાનગરપાલિકાએ એક દમન કહેવામાં અત્યાચાર, હિટલરશાહી દમન દ્વારા આ લોકોને હેરાન, આજે છેલ્લા 2 મહિના 60 દિવસથી આ લોકોનો ધંધો રોજગાર બંધ છે. આજે મોંઘવારીની અંદર આજે લોકોનું એક દિવસ ઘર નથી ચાલતું, તો આ 2 મહિનાથી કેમ સહન કરીને બેઠા છે એ તો ભગવાન માલિક છે. હું તમામ મીડિયા, પત્રકાર, સામાજિક કાર્યકર્તા, જે પણ રાજકીય પાર્ટીના લોકોને હું નિવેદન કરીશ કે આ અત્યાચારી કાનૂન પાછો લેવામાં આવે, કારણ કે આમાં અનુચ્છેદ, સુપ્રીમ કોર્ટનો કાયદો છે, સુપ્રીમ કોર્ટની અંદર આમાં ચોખ્ખું લખ્યું છે અનુચ્છેદ 19(1)G કે કાયદા અનુસાર લારી ગલ્લા લગાડવાનો મૌલિક અમારો અધિકાર છે, બધાનો અધિકાર છે. આ કોઈ નથી દારૂ વેચતા, નથી ગાંજો વેચતા, નથી જુગાર વેચતા. આ લોકો કોઈ નકલી ટોલ નાકું નથી ચલાવતા, નકલી ICA ઓફિસર નથી, નકલી ડુપ્લિકેટ કોઈ વસ્તુ નથી. બધા ઓરિજિનલ, બધા મહેનત મજૂરી કરીને ખાવાના માણસો છે. આ સરકાર સ્માર્ટ સિટીના નામ પર, અરે તમારે જો સ્માર્ટ સિટી બનાવી હોય ને તો એમને ડ્રેસ આપો. આજે હરિયાણાની અંદર સોલારવાળી લારી આપે છે પોતાના SMCના ખર્ચે, તો તમે આ લોકોને સોલારવાળી લારી આપો. એ લોકોને રંગરોગન કરીને લારી આપો ને, એમને કંઈ વર્દી આપો તો તમારી ઇજ્જત વધે. આજે તમે લાખો કરોડોના ટેક્સ લો છો. શું તમે નરેન્દ્ર મોદીના રોડ શો પાછળ ટેક્સ લો છો? તમે આ બધા મોદી જે મોટી જાહેરાત કરો છો ઇન્ડિયા, ગુજરાતની અંદર, જે નરેન્દ્ર મોદી અહીંયા આવ્યા હોય સુરત શહેરની અંદર, તો મને ખ્યાલ છે કે આ ગરીબ માણસોને ઘરે બેસાડે છે. 7 દિવસ પહેલાં ના પાડી દે કે તમારે નથી આવવાનું. ભાઈ કેમ ભાઈ? આજે નરેન્દ્ર મોદી એક નાના, પોતે એમ કહે છે કે હું ફકીર છું, ગરીબ છું, તો એને ગરીબની વેદના વધારે ખબર હોવી જોઈએ. આજે એ લોકોને વધારે ખબર હોય છે કે ભાઈ ગરીબની વેદના શું હોય. એટલે મારું ફરીથી નિવેદન છે, અત્યાચારી કાનૂન પાછું લેવામાં આવે. અને અમારા જે સબીરભાઈ ચાવાલા છે, અસલમભાઈ મેમણ છે, જે મુહિમ ઉઠાવી છે, એમની સાથે અમે કંધેથી કંધા મિલાવીને અમે એમનો સાથ સહયોગ આપશું. અને કાલે જે અધિકાર રેલી છે 8 તારીખે સોમવારે બપોરે 1 વાગે, એમાં હું તમામ મારા લારી ગલ્લાવાળાને અને સામાજિક કાર્યકર્તા પણ, જો આમાં તમામ આ જવાબદારી છે, આ લોકો પોતાની જો સ્વાભિમાની, આને ઓરિજિનલ સ્વાભિમાની લોકો કહેવાય, હાથ નથી ફેલાવતા.
નથી કોઈ લાઇનમાં ઊભા રહેતા માંગવા માટે. પોતાનું ઘર, પોતાના બાળકો, પોતાના મા બાપ, આ લોકો યુપી, બિહાર, રાજસ્થાન, ગુજરાતના છેવાડાના લોકો અહીં રોજીરોટી કમાતા હોય છે. તો આ સરકારની જવાબદારી છે, અમારી જવાની લોકોની જવાબદારી છે કે આ લોકોને શાંતિપૂર્વક ધંધો કરવા દેવામાં આવે, કે આ કોઈ લુખ્ખા તત્વ નથી, કોઈ ગુંડા તત્વ નથી, બુટલેગર નથી, કોઈ ડ્રગ્સ વેચવાવાળા નથી. કારણ કે આજે તમે જુઓ છો, ઘણીવાર આપણે પેપરમાં વાંચીએ છીએ કે 10,000 કરોડનું ડ્રગ્સ પકડાયું. અરે સાહેબ, 10,000 કરોડ બિચારા તો આ લોકો તો 100 રૂપિયા કમાઈને તો એનું ઘર ચાલે. એટલે હું ફરીથી નિવેદન કરીશ, અત્યાચારી કાનૂન પાછો લેવામાં આવે. નહીં લેશો તો આવવાના સમયમાં ઉગ્ર આંદોલન કરશું. જય હિન્દ, વંદે માતરમ. કાલે કેટલાની સંખ્યામાં રેલીનું આયોજન કરવામાં આવ્યું? સંખ્યા તો સાહેબ અનગિનત લોકો યાદ કરશે કે આ અધિકાર રેલીમાં જે લોકો સ્વભૂ જે લોકો આવ્યા છે, પોતાના ધંધા રોજગાર બની ગયા અસંખ્ય. અમારી લગભગ 80,000થી લાખ જણાની ગણતરી છે, એનાથી વધારે લોકો આવશે. આગળ પણ જે આંદોલનો થઈ રહેલા છે તેમાં ખેડૂતનું આંદોલન છે, ડ્રાઈવરનું આંદોલન છે, સફળ થયેલું છે. આ આંદોલનમાં તમને કેવું લાગે? હું કાયમ આગળ બી કહેતો આવ્યો છું કે જે સરકાર છે ને એ કોઈ કમિટી ગઠન નથી કરતી. આમાં બી કમિટી આવે છે, સ્ટેમ વેન્ડર કમિટી, ટાઉન કમિટી. આમાં ચોખ્ખું લખ્યું છે કે અમારી માંગ છે સુરત મહાનગરપાલિકા દ્વારા ટાઉન વેન્ડિંગ કમિટી બનાવવામાં આવે. આ વેન્ડિંગ કમિટીનો મતલબ શું હોય ખબર છે? કે ઓરિજિનલ વસ્તુ આ લોકોને ખબર હોય કે આ લોકોની જરૂરિયાત શું છે, આ લોકો અહીંયા બેઠા છે તો આ લોકોને ક્યાં ખસેડવા જોઈએ એને એ નક્કી ટાઉન વેન્ડિંગ કમિટી કરે. પહેલાં તો આ લોકો કોઈ ટાઉન વેન્ડિંગ કમિટી બનાવી નથી અને બસ આડેધડ નિયમો લઈને, જેમ કે કેન્દ્ર સરકારે નિયમ લીધો, કિસાન વિરોધી બિલ પાસ કર્યું. હવે એ લોકોને કોઈ કિસાન જ, એક કમિટીમાં કોઈ કિસાન જ નહોતા. એને ખબર કેમ પડે કે MSP શું કહેવાય, અનાજનું મુખ્ય એનો ભાવ શું મૂકવામાં આવે. છેલ્લે આંદોલન એ લોકોને કાયદો પાછો લેવામાં આવ્યો. એવી રીતે પેલા પહેલવાન લોકો, જે પેલો વિભૂષણ જેને હતો મારો એનો દંગલનો મેન, એને અત્યાચાર કરેલો ત્યાંની છોકરીઓ પર, બરાબર, સરકાર કે નિર્દોષ છે. હવે જ્યારે એ બી પાછું લેવામાં આવ્યું, એને બી સસ્પેન્ડ કરવામાં આવ્યું. એવી રીતે ડ્રાઈવરનો જે કાળો કાનૂન લેવામાં આવ્યા, બધા ડ્રાઈવરો રોડ પર આવ્યા ત્યારે સરકારને ખબર પડી કે આ સાલું અમે આ કાનૂન ખોટો કાનૂન પાસ કરાવ્યો છે. એટલે મારું નિવેદન છે કે સરકાર અંધારામાં છે. સરકારને કોઈ વખતની મતલબ અનાવડત કહેવામાં આવે ને ભાઈ, કે જેને લોટનો ભાવ ખબર નહીં હોય, તેલનો ભાવ ખબર નહીં હોય, એ લગ્ન કરવા નીકળી ગયા છે, સમજ્યા? એટલે સરકારની અનાવડત છે, અથવા તો સરકાર પાસે એવા માણસો નહીં હોય જે સમજાવવાવાળા કે આ કાનૂન કેમ લેવો કે કેમ નહીં લેવો. અનાવડતવાળી સરકાર છે, આ બુટલેગરોની સરકાર છે, આ ગરીબ મજદૂરને હેરાન કરવાની સરકાર છે. આ ટોટલને ટોટલ તમે જોઈ લેજો. આ જે સરકાર છે ને એ પૈસાવાળા રૂપિયાવાળાની સરકાર છે. આજે તમે એમાં નાનામાં નાના તો કાર્યકર્તા હશે ને કરોડપતિ હશે, એમાં કોઈ લારી ગલ્લા. કારણ કે આ બિચારા ગરીબ માણસોને ક્યાં આ લોકોનું વિપક્ષ જ નથી. મોટી સમસ્યા છે, વિપક્ષ જ નથી. વિપક્ષ હોય તો વેચાતા ખરીદી લો, નહીં આવે તો ઈડીની રેડ કરી નાખો, ગમે તેમ મતલબ સામ દામ દંડ ભેદ લાવી અને ગરીબ ખેડૂત કિસાન મજદૂરને હેરાન કરવાનું કામ આ સરકાર કરી રહી છે. એના માટે અમે લોકો બધા ભેગા થયા છે. કારણ કે અમારી પહેલી મિટિંગ અમારી સ્ટાર જીમ પર પતી ગઈ, એમાં અસલમભાઈ પોતે આવ્યા હતા, ત્યારે લોકો થોડાક આવવામાં લેટ થઈ ગયા છે. હું તમામ મારા લારીવાળાને વિનંતી કરીશ, કાલે જે લોકો પણ આવે ને બાઇક લઈને નહીં આવતા, સરકારી બસમાં આવજો, ટિકિટ કઢાવી લેજો. કારણ કે કદાચ તમે બાઇક લાવો તો બની શકે તમારી ગાડી ડિટેન કરે, તો ડિટેન હવે તમે રેલીને સફળ કરીએ કે તમારી ગાડી છોડાવવા રહીએ. એટલે મારું મીડિયાના માધ્યમથી અને તમામ જે મારા જે સોશિયલ મીડિયાના મિત્રો છે એને એક નાનું નિવેદન કરીશ કે કોઈ પોતાની ગાડી બાઇક લઈને નહીં આવે, રિક્ષા લઈને નહીં આવે, પોતાનું ભાડું કરીને આવે અને પછી ભાડું કરીને ચાલ્યા જજો. આખા દિવસની ટિકિટ કરાવી લેજો. 20 કે 25 રૂપિયાની ટિકિટ છે, મને નથી ખબર ભાવ શું છે, 25 રૂપિયા ટિકિટ છે લગભગ. આખા દિવસની ટિકિટ કરાવી લેજો, 30 રૂપિયા, બરાબર. બાઇક લઈને નહીં આવતા, કારણ કે ત્યાં બધું પોલીસ બંદોબસ્ત હશે, તમારી બાઇક ઉચકી લેવામાં આવશે. એટલે મહેરબાની કરીને કોઈ બાઇક લઈને નહીં આવતા, ચાલતા આવજો, બસમાં આવજો, રિક્ષામાં આવજો. એક દિવસ માટે અમને આ અધિકાર આંદોલન જે ભાઈ અમારા સબીરભાઈ ચાયવાલા, અસલમભાઈ મેમણ, જે અમારી દિલ્હીની જે કંપની છે, અમારા હરિન્દ્રસિંહ સુરીજી, જે દિલ્હીના અમારા જે મેન અધ્યક્ષ છે દિલ્હીના, હું એમનો અભિનંદન કરીશ. કારણ કે આમાં બહુ બધા કાયદા છે, એ કાયદા આ સુધી પહોંચતા નથી. સોલરવાળી સાયકલ હોય, આ લોકોની વર્દી હોય, આ લોકોની સ્કૂલ ફીસ હોય, આ લોકોનો દવાખાનાનો ખર્ચો હોય, ભણવાનો ખર્ચો હોય, એ બધું આ સરકારની જવાબદારી છે. પણ થાય છે શું? ભ્રષ્ટાચાર. બ્રિજમાં ભ્રષ્ટાચાર, રોડમાં ભ્રષ્ટાચાર, બધી જગ્યાએ ભ્રષ્ટાચાર. આજે મને તો નવાઈ લાગે છે, આખા મોટા મોટા ટોલ નાકામાં ભ્રષ્ટાચાર થાય છે, સરકારની આંખ ત્યાં નથી ખુલતી. હજારો કરોડના ડ્રગ્સ પકડાય છે, સરકારની આંખ ત્યાં નથી ખુલતી. પણ હેરાન કોને કરશે? આ ગરીબ માણસોને હેરાનથી કેવી રીતે કરશે? મને બહુ નવાઈ લાગી. હું તો ગુજ્જર છું, અમારી તો આખી સેના છે બોર્ડર ઉપર કાશ્મીરમાં. એ લોકો મને જ્યાં ભલે વિડીયો કોલ કરે ને તો ત્યાં પેલી GPS-વાળી જીપ ફરતી હોય આતંકવાદીને પકડવા માટે. એટલે મેં કીધું યાર તમારે તો क्या करे हरीश बोले हमारे यहाँ तो देखो ऐसी जीप मिलती है GPS वाली कि भाई आतंकवादी मतलब जो इलाके में घूमना होता है ना, कौन आदमी कहाँ पता हमको पता चल जाता है. તો મને નવાઈ લાગી કે લારી ગલ્લાવાળાને પકડવા માટે સરકારે મ્યુનિસિપાલિટી સ્પેશિયલ જીપ બહાર કાઢી છે, એવી GPS વાળી, બરાબર. એમાં પોલીસ બંદોબસ્ત, GPSના માણસો, બરાબર. મને નવાઈ લાગે. અરે તમારે જો પકડવા હોય ને તો માઇક આંગલાઓ, દારૂ વેચવાવાળાને પકડો, મોટા મોટા બુટલેગરો જે ભ્રષ્ટાચાર કરે છે એને પકડો, તો તમારી મરદાનગી કહેવાય. આ ગરીબ માણસ બિચારા તો મજબૂર છે, આને પકડીને તમે શું કરવાના? એટલે આ તમારી
આ તમારી આ જે થિયરી છે ઝીરો નામ પર બંધ કરી દેજો અને ગરીબ આ માણસો સ્વયંભૂ અલગ અલગ જગ્યાએથી લગભગ મારા ખ્યાલથી ઉત્તર પ્રદેશ, બિહાર, દિલ્હી, હરિયાણા, ગુજરાતના છેવાડાના ગામના લોકોએ મહારાષ્ટ્ર બધે અલગ અલગ રાજ્યોમાંથી બધા વેચવા આવ્યા છે. એને શાંતિપૂર્વક ધંધો કરવા દો. કારણ કે અને બીજું તમને નિવેદન કરી 22 તારીખે રામ રાજ્યનું ઉદ્ઘાટન છે. હું પોતે હિન્દુ ભક્ત છું, હું પોતે હિન્દુ ભક્ત છું. હું એમને નિવેદન કરીશ કે તમે ગરીબ માણસોને ભૂખા રાખી અને રામ મંદિર બનાવીને જો તમે કરતા હો તો પણ ખોટું છે. આજે એક માણસ નાના માણસો ભૂખા છે. તમે જોઈ લો કેટલા લોકો છે, તમે જોઈ લો. તમે આજે તમે ગરીબ માણસોનું કરીને તમે જો રામ રાજ્ય ચલાવવા માંગતા હોય તો પણ ખોટું છે. આજે હું ઘણા વિડીયો જોઉં છું